હેલો મિત્રો, સ્વાગત છે મારા નવા વ્લોગમાં। આજે તમને બતાવીશ ખદ્દરપુરમાં આપણે કમ્પ્યુટર રૂમનું ઉદ્ઘાટન। તો મિત્રો તમે જોઈ શકો બહારથી આપણે કમ્પ્યુટર રૂમ આવો દેખાય છે, જુઓ તમે। તો મિત્રો અમારા ગામના સરપંચ શ્રી જોરુભાઈ માયડા અમારા નાના એવા બહેનોને બધાને ચાંદલા કરે છે, ચાંદલા વિધિ શરૂ છે ત્યારે જુઓ તમે। નાની નાની બહેનો કેટલી તૈયાર થઈ છે એ જુઓ ખાલી। આમાં મિત્રો બધાનું યોગદાન છે, પણ જાજુ બધું યોગદાન આપણે હરિચંદ્રસિંહ છે, પછી આપણે જિગ્નેશભાઈ જેઠવા જે અહીંયા ખદ્દરપુર પ્રાથમિક શાળાના પ્રિન્સિપલ છે, અને જોરુભાઈ સરપંચ, એ બધાની ખૂબ મહેનતથી આપણે આજે બની ગયો છે કમ્પ્યુટર રૂમ, જે છોકરાઓને ખૂબ જ કામલાયક બન્યો છે। તો મિત્રો તમે જોઈ શકો છો કે હવે અમારી નાની નાની બહેનો હવે સરપંચને આપણે ચાંદલા કરે છે, જો તમે। તો જોઈ લ્યો મિત્રો, આપણે ઉદ્ઘાટનનું જુઓ, હવે આપણે કેન્ડલ જગાવીને હવે આપણે ઉદ્ઘાટન કરવાનું છે, જુઓ તમે। સરપંચ શ્રી છે, પછી હરિચંદ્રસિંહ છે, આ બધાના ખૂબ યોગદાન ત્યાં આપણે અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે, જોઈ શકો તમે। અને આપણે જે આ અત્યારે પથ્થર છે, જે આપણે આમાં જેના નામ લખેલા છે, એ બધાએ ખૂબ યોગદાન ને ખૂબ સહાય કરી છે। સ્કૂલના બાળકો માટે ખૂબ જ મસ્ત વ્યવસ્થા થઈ ગઈ છે, હવે બધી લાઇબ્રેરી બની ગઈ છે, કમ્પ્યુટર રૂમ બની ગયો છે। તો મિત્રો ફાઇનલી જોવો હવે ઉદ્ઘાટન થાય છે, જોવો તમે। ચાલો મિત્રો, થઈ ગયું છે ઉદ્ઘાટન। ચાલો હવે આપણે નાની બહેનોને આપણે પગલાં પડાવી દઈએ અંદર, ચાલો તમને બતાવી દઈએ। તો મિત્રો તમે જોઈ શકો છો કે આ કમ્પ્યુટર રૂમ છે ખદ્દરપુર પ્રાથમિક શાળા। તો મિત્રો ગામના માણસો બહુ મોટી સંખ્યામાં હાજરી આપી છે, એ બધાનો અમે ખૂબ ખૂબ દિલથી આભાર માનીએ છીએ। અને જોઈ લ્યો આપણે કમ્પ્યુટર ને બધું તમે આમ વ્યવસ્થિત। અને મિત્રો અમારા ગામના શિક્ષકોની ખૂબ જ મહેનત છે મિત્રો આમાં, એટલે જાજા ભાગનું આમાં જે કામ કર્યું હોય ને તો મિત્રો શિક્ષકોએ કરેલું છે। તો મિત્રો જોઈ લો, હવે ફાઇનલી આપણે કમ્પ્યુટર ચાલુ કરી નાખ્યું છે, જુઓ તમે। હવે બધા નાના છોકરાઓ આરામથી બેસીને કમ્પ્યુટર શીખશે, અને ગામના લોકોનો ખૂબ સહકારથી આપણે બધું શાંતિથી બધું પતી ગયું મિત્રો।
અગત્યની વાત કે હું પણ આ કદરપુર પ્રાથમિક શાળામાં 1 થી 8 ધોરણ સુધી ભણ્યો છું. હવેના જે બાળકો માટે કોઈ સુવિધા કરી દીધી છે. તો મિત્રો તમે જોઈ શકો કેટલા બધા કમ્પ્યુટર છે. આશરે 15 થી 20 કમ્પ્યુટર છે, એટલે એક સાથે 15 થી 20 છોકરા બેસીને કમ્પ્યુટર શીખી શકે છે મિત્રો. તો મિત્રો કેવો લાગ્યો વિડીયો? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.